નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. આરબીઆઈએ દેશની 150 નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઝ એટલે કે એનબીએફસીના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ તાત્કાલિક અસરથી રદ કર્યા છે. નિયમોનું ઉલ્લંઘન કર્યા બાદ આરબીઆઈએ આ કાર્યવાહી કરી છે. સૌથી વધુ એનબીએફસી રજિસ્ટ્રેશન જેમાં રદ થયા છે તેમાં પશ્ચિમ બંગાળના આશરે 75 કંપનીઝનો સમાવેશ થાય છે. દિલ્હીમાં આશરે 67 કંપનીઝના રજિસ્ટ્રેશન રદ કરાયા છે, જ્યારે કે તેલંગાણા, કર્ણાટક, મધ્યપ્રદેશ, બિહાર અને હરિયાણાની કંપનીઝ પણ રદ કરાઈ છે. ઉત્તર પ્રદેશમાં વાવાઝોડા અને ભારે વરસાદને કારણે છેલ્લા 24 કલાકમાં 111 લોકોએ જીવ ગુમાવ્યા છે. પ્રયાગરાજ અને ભદોહીમાં સૌથી વધુ જાનહાનિ થઈ છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને આ હોનારત પર દુઃખ વ્યક્ત કર્યું છે. બરેલીમાં એક યુવક ટીન શેડ સાથે 50 ફૂટ હવામાં ઉડ્યો હતો. રાજ્યના 20,000 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અસરગ્રસ્તોની તાત્કાલિક રાહત અને મદદ પહોંચાડવાના આદેશો આપ્યા છે. ચૂંટણી પંચે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે એસઆઈઆરના ત્રીજા તબક્કાની જાહેરાત કરી છે. આ અંતર્ગત હરિયાણા, ઉત્તરાખંડ અને મહારાષ્ટ્ર સહિત 16 રાજ્યો તથા 3 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 36.73 કરોડ મતદારોનું વેરિફિકેશન કરાશે. દિલ્હી અને ચંડીગઢ જેવા વિસ્તારોમાં પણ આ પ્રક્રિયા હાથ ધરાશે. મતદાર યાદીને સચોટ બનાવવાના ઉદ્દેશ્ય સાથે ચૂંટણી પંચ દ્વારા આ નિર્ણય લેવાયો છે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં પેટ્રોલ ડીઝલની અછત સર્જાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. અંદાજે 15 જેટલા પેટ્રોલ પંપ્સ પર નો સ્ટોકનો બોર્ડ લાગતા ટ્રક અને બાઇક ચાલકો અટવાઈ પડ્યા હતા. ઇંધણના અભાવે માલ સામાનની હેરફેર અને ખેતીકામ પર માઠી અસર પડી છે. સ્થાનિક રહીશો અને પ્રવાસીઓ એક પંપથી બીજા પંપ ભટકી રહ્યા છે. તંત્ર વહેલી તકે પુરવઠો પુનઃસ્થાપિત કરે તેવી લોક માંગણી ઉઠી છે. આઈપીએલમાં આજે 59મો મુકાબલો સીએસકે અને એલએસજી વચ્ચે લખનૌના ઇકાના સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગે રમાશે. પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે આ જીત અત્યંત મહત્વની છે. સીએસકે સતત 3 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં 5મા સ્થાને છે. બીજી તરફ રિષભ પંતની કેપ્ટનશીપ હેઠળની લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ચૂકી છે. આ મેચ સીએસકે માટે કરો યા મરો સમાન રહેશે. દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સ્વર્ણકાંત શર્માએ દારૂ કૌભાંડ કેસની સુનાવણીથી પોતાને અલગ કર્યા છે. જોકે તેમણે અરવિંદ કેજરીવાલ અને 4 અન્ય આપ નેતાઓ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર ન્યાયતંત્રની ગરિમા ખરડવા બદલ ગુનાહિત અવમાનનાની કાર્યવાહી શરૂ કરી છે. જસ્ટિસે સ્પષ્ટ કર્યું કે તેઓ પક્ષપાતનો આરોપ ટાળવા કેસ છોડી રહ્યા છે. હવે મુખ્ય ન્યાયાધીશ આ કેસ અન્ય બેન્ચને સોંપશે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર ₹3થી વધુના વધારા બાદ હવે સીએનજી પણ મોંઘો થયો છે. ઈરાન સંકટને પગલે તેલ કંપનીઝે સીએનજીના ભાવમાં પ્રતિ કિલો ₹2નો વધારો કર્યો છે. આ વધારા સાથે દિલ્હીમાં સીએનજીનો નવો ભાવ ₹79.09 પ્રતિ કિલો થઈ ગયો છે. ઇંધણના સતત વધતા ભાવને કારણે હવે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધશે, જેની સીધી અસર સામાન્ય જનતાના ખિસ્સા અને ઘરના બજેટ પર પડશે. ગુજરાત સરકારે સરકારી શાળાઓના આધુનિકીકરણ માટે ₹330 કરોડની માતબર રકમ ફાળવી છે. આ પ્રોજેક્ટ હેઠળ રાજ્યની 242 શાળાઓમાં નવા ઓરડાઓનું બાંધકામ અને જૂની ઇમારતોનું રિનોવેશન કરવામાં આવશે. વિદ્યાર્થીઓને સુરક્ષિત અને શ્રેષ્ઠ શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવાના હેતુથી ગ્રામીણ વિસ્તારોને પ્રાધાન્ય અપાયું છે. આ નિર્ણય ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવામાં અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવામાં નિર્ણાયક સાબિત થશે. મિડલ ઇસ્ટમાં વધતા તણાવ વચ્ચે ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીની અછતની અફવાઓ ફેલાઈ રહી છે. જોકે કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને ઇંધણના રેશનિંગની કોઈ જ યોજના નથી. પેટ્રોલ પંપ્સ પર લિમિટ કે ગેસ સિલિન્ડરની અછત અંગેના સમાચાર માત્ર અફવા છે. સરકારના જણાવ્યા મુજબ પુરવઠો સંપૂર્ણપણે સુરક્ષિત છે, તેથી જનતાએ પેનિક બુકિંગ કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચીન મુલાકાત દરમિયાન મોટી જાહેરાત થઈ છે કે ચીન અમેરિકા પાસેથી 200 બોઇંગ જેટ ખરીદવા સંમત થયું છે. લગભગ એક દાયકા બાદ ચીન પ્રથમવાર અમેરિકા નિર્મિત વ્યાપારી જેટ ખરીદશે. જો કે અંદાજ 500 જેટના ઓર્ડરનો હતો, તેથી 200ની સંખ્યા અપેક્ષા કરતાં ઓછી ગણાય છે.
અમેરિકી નાણામંત્રી સ્કોટ બેસેન્ટે આ ડીલની પુષ્ટિ કરી છે, જે બંને દેશોના વ્યાપારી સંબંધો સુધારવા માટે એક મહત્વનું કદમ છે. વડોદરામાં વિશ્વામિત્રી નદીની કાયાકલ્પ માટે ₹1200 કરોડના પ્રોજેક્ટનો બીજો તબક્કો શરૂ થશે. 10 વર્ષના પ્લાન હેઠળ 8.4 કિલોમીટરમાં રિવરફ્રન્ટ અને પાર્ક બનશે. પૂરથી બચવા 12 સ્થળે ગેબિયન વોલ ઊભી કરાશે. નવલાવાલા કમિટીના માર્ગદર્શન હેઠળ નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી હાથ ધરાઈ છે. આ પ્રોજેક્ટથી શહેરની જળવહન ક્ષમતા વધશે અને નાગરિકોને વિનાશક પૂરથી કાયમી સુરક્ષા મળશે. ચૂંટણી કમિશનર્સની નિમણૂક પ્રક્રિયા અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્રના 2023ના કાયદા પર સવાલો ઉઠાવ્યા છે. કોર્ટે ટિપ્પણી કરી કે પસંદગી સમિતિમાં સરકારનું વર્ચસ્વ હોવાથી વિપક્ષના નેતાની ભૂમિકા માત્ર પ્રતિકાત્મક બનીને રહી જાય છે. ચૂંટણી પંચની સ્વતંત્રતા વાસ્તવિક દેખાવી જોઈએ. મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી બંધારણનું મૂળભૂત માળખું હોવાથી કોઈ સ્વતંત્ર સભ્યનો સમાવેશ કેમ નથી કરાયો તેવો પ્રશ્ન પણ કોર્ટે પૂછ્યો છે. વલ્લભ વિદ્યાનગરની B&B પોલિટેકનિકની 2 માળની જૂની બિલ્ડિંગ રિનોવેશન દરમિયાન ધરાશાયી થઈ ગઈ છે. સદનસીબે ગઈકાલે જ ત્યાં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેથી મોટી જાનહાનિ ટળી છે. નજીક સૂતેલા 4 શ્રમિકોનો આબાદ બચાવ થયો છે. તંત્રએ સાવચેતીના ભાગરૂપે કેમ્પસની અન્ય જર્જરિત બિલ્ડિંગ્સનો વપરાશ બંધ કરવાની કડક સૂચના આપીને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના બલોલનગર બ્રિજ પર જોખમી વળાંક પર કાબુ ગુમાવતા અતુલભાઈ પંચાલ નામના બાઇક ચાલક બ્રિજ નીચે પટકાયા હતા. પથ્થરો પર પડવાથી માથું ફાટી જતા તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. નોંધનીય છે કે છેલ્લા 1 અઠવાડિયામાં બ્રિજ પરથી નીચે ખાબકવાની બીજી ઘટના છે, જેમાં કુલ 3 લોકોએ જીવ ગુમાવ્યા છે. બ્રિજની ખામીયુક્ત ડિઝાઇન સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી UAE, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીના 5 દેશોના પ્રવાસે રવાના થયા છે. પ્રવાસના પ્રથમ તબક્કામાં PM મોદી આજે UAE પહોંચશે, જ્યાં તેઓ રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાન સાથે મુલાકાત કરશે. આ બેઠક દરમિયાન ઉર્જા સહયોગ અને દ્વિપક્ષીય મુદ્દાઓ સહિત આંતરરાષ્ટ્રીય બાબતો પર મહત્વપૂર્ણ ચર્ચાઓ કરાશે. નીટ પરીક્ષાને લઈને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ઐતિહાસિક જાહેરાત કરી છે. આવતા વર્ષથી નીટ પરીક્ષા સંપૂર્ણપણે કમ્પ્યુટર બેઝ ઓનલાઈન મોડમાં લેવાશે અને OMR શીટનો ઉપયોગ બંધ કરાશે. વિદ્યાર્થીઓ પોતાની પસંદગીનું પરીક્ષા કેન્દ્ર પસંદ કરી શકશે. સરકારે આ નિર્ણય પેપર લીક જેવી ગેરરીતિઓને અટકાવવા માટે લીધો છે. મંત્રીએ સ્પષ્ટ કર્યું કે આ રાજકીય નહીં, પરંતુ એક સામાજિક પડકાર છે. પેટ્રોલ ડીઝલમાં ₹3 અને CNGમાં ₹2ના વધારા બાદ કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. આ ભાવ વધારાને મોદીની વસૂલાત ગણાવી કોંગ્રેસે વડાપ્રધાનને ઇન્ફ્લેશન મેન કહ્યા છે. વિપક્ષનો આરોપ છે કે ચૂંટણી પૂર્ણ થતાં જ જનતા પાસેથી વસૂલી શરૂ કરાઈ છે. મિડલ ઇસ્ટના તણાવ વચ્ચે થયેલા વધારાથી સામાન્ય જનતા પર આર્થિક બોજ વધશે અને પરિવહન મોંઘું થવાની ભીતિ સેવાઈ રહી છે. જૂનાગઢના માળિયાના હાટીનાના ખંભાળિયા ગામે આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહમાં લોકગાયક જિગ્નેશ કવિરાજનો ભવ્ય ડાયરો યોજાયો હતો. આ કાર્યક્રમમાં કૃષ્ણ ભક્તિ અને ભજનોની રમઝટ વચ્ચે ભાવિકોએ આ કલાકાર પર કોથળા ભરીને રૂપિયા ઉડાડ્યા હતા. માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર સહિત અનેક લોકોએ નોટોના બંડલ વરસાવ્યા હતા. અંદાજે 1.5 કલાક સુધી આ રૂપિયાનો વરસાદ ચાલુ રહ્યો હતો. છેલ્લા 48 કલાકમાં મોંઘવારીએ માછા મૂકી છે. ઇમ્પોર્ટ ડ્યુટી વધતા સોનું ₹11,000 અને ચાંદી ₹22,000 મોંઘું થયું છે. ત્યારબાદ અમૂલ અને મધર ડેરીએ દૂધમાં પ્રતિ લિટર ₹2નો વધારો કર્યો છે. આજે એટલે કે 15મી મેથી પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ ₹3નો તોતિંગ વધારો ઝીંકાયો છે, જ્યારે કે CNG પણ ₹2 જેટલો મોંઘો થયો છે. સામાન્ય જનતા પર આ મોંઘવારીનો તરફથી અટેક છે, જેનાથી બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.